એટલે ભૈયા તે તો ભારે કરી હો. આ તને આ સિટીમાં મોકલ્યો તો ભણવા, અને સિટીમાં ભણવાને બદલે તું તો કેટલું ઉપાડીને ભાર આવ્યો છે તો જો. તને આ લગ્ન ચોથી તીવે કર્યા? અરે પપ્પા, અમે શાળામાં ભેગું ભણતા એક ક્લાસમાં. હા. તારથી અમાર થઈ ગયો પ્રેમ. હવે હું એના વગર નહીં રહી કરતો, એ મારા વગર નહીં રહી કરતી. અલ્યા ભૈસાબ, તમે એકબીજા વગર નહીં રહી શકતો કશો હોતો નહીં, પણ આપણા બે છે ને એ તો આ ભાડીને રહી જ નહીં શકતા. મેં પેલો બટકો તો થોડું ઘણું સમજી જાય, પણ પેલો મોટો છે ને તો મારો હારો આખા ગામનો ઉતાર સમજતો જ નહીં, ઉપરથી મને મારવા આવે છે કે છે અમે ઊભા છીએ નોનાને પરણાવી દીધો. એટલે પછી મોમાં હું ચોથન પરણાવવા આવ્યો છું. તો પપ્પા એમાં હું એ શું કરું? હું મારી રીતે લાવ્યો છું. તું તારી રીતે લાયો સાચું, પણ હવે એક કામ કર. ઓને છે ને ધીમે રહીને ન હોય તો શહેરમાં મિલી આય, અને ન હોય તો છૂટા છેડા આલી દે. એ પપ્પા, એ નહીં થાય હો. સમ હવે આ છોકરીને ચેડે મોરે કોઈ છે નહીં, ઘરની કોઈ ફેમિલી છે નહીં. હવે આને મેલું તો મેલું છે. હવે આનો એક જ હું છું અને મારી એક જ છે. આપણું કામ તો કાઠું છે, હવે એક ક્લીન તો મેલાય નહીં. એ વાત સાચી. તાણા આ ઠેઠ ઘર છોડીને હોય તમને ખેતરમાં તેમ સમજાવવા આવ્યો છું. જો તમે સમજી જાઓ તો સારું, ન સમજો પછી એના ન મારા ને પેલા બધાના કરમ ભેગા. હવે એક કામ કરો, તમે છે ને આ ખેતરની ઓયડીમાં રહેજો, હું હમણાં ચાવી લાવી આલું. હા. ના ના ના, મને એ ના ફાવે, મારે તો એસી વાળી રૂમ જોઈએ. હવે તો વેહ કાઢ્યો છે ને, હવે એસી રૂમ ચોથી લાવ્યા હોય તો ચારે બાજુ એસી હોય છે ને, એને એસી રૂમ જોવો છે. હવે આમાં તો શું થવાનું તને ખબર છે? પેલો વેહગાટ છે, આ તારી વહુને ભાળે છે ને એને પૈણ સડે છે, તે ઘડીએ કે મારે વહુ લાવો, મારે વહુ લાવો. હવે વહુ લાવી ચોથી. આમાં તો પપ્પા હવે હું શું કરું? એટલે બધી વાતમાં તું છૂટી જાય. હું કરું તાર પપ્પો શું કરવાનો છે? તમારા છોકરા હે, તમારે જોવાનું. તો પછી કોમ કરીને હું એને સમજાવો કે શું સમજાવું? કે હું રે થોડા દાડા, અને છે ને ઘેર આવીને પાછા અહીં દેખાવ ન કરતા. અને પેલો ઉલોડ છે ને પાછો વહુ માગશે. હવે રાતોરાત વહુ ચોથી લાવવી? ના પપ્પા, દેખાડો તો નહીં કરે, અને આને નહીં દેખાડ્યો, આને રૂમમાં રાખશે. અને પપ્પા તમે ચિંતા ના કરશો, અમે જેમ સિટીમાં રહેતા ને એમ નહીં રહીએ. અહીં અમે માન મર્યાદામાં રહેશું. તો ઠીક. હા હા. પણ ડોહો બેઠો જવા દે ને મને. અલ્યા તને હવે ખબર પડી કે ના પડી? શું ખબર પડી? આ ડોહાનો પ્લાનિંગ કરતો હતો આ નોન કાન પહેણાવવામાં. એમ? હા, અત્યારે જો સમજાવે હારા ને લાઈન. અને હું તો એમ કહું છું કે હવે આપણે સાવધાન નહીં છે ને તો આપણા બેન ઘરમાંથી ગાડી મેલશે અને આ બેન રાખવાના છે. તો આપણે વાંધા રહેશું. તમ વાઢા નથી રહ્યું, અત્યારે ડોહાના કાઠલો પકડવો પડશે એમ કહું છું. પણ બાપો કહેવાય એને ચમનું બોલો આવું કહેવાય? મારથી તો એવું ના બોલાય. બાપ કહેવાય બાપ છે, પણ મને લાગે તો છે જ તે ડોહાએ આનો સોનો મોનો પહેણા દીધો, અને સારું જમીન બધું લખ્યા નહીં આનો. તો હું એ જ કહું છું, વાંઢો રહેવું છે કે આજ બોલવું ખબરું બોલી નાખવું છે? બોલી જ નાખવું છે. પણ એવું તો તું 2-4 દિવસથી કહેશે જ ને, પણ ડોહો મનમાં તો લેતો નહીં. આજ કહું બરોબર સિરિયસ. હવે તે કર્યું એમાં હું રાજી, બીજું તો હું તાણાવે. અને હું પપ્પા તમારે પહેણાવો તો પડો તો એક દિવસ મને. એટલે હા, શું થાય? બસ હવે લાવજે. તારે છે કે નહીં? યા કાંઈ હું નહીં ખાતો. તો બુધાલાલ? બુધાલાલ નહીં ભાઈ, ચમતાલી પાડી હવે કે. મસ્ત પ્લાનિંગ ચાલુ છે એમ ને? હાલું પ્લાનિંગ લ્યા? હા, બહુ દીકરો, અલગ ખેતર, હે માહોલ બનાવીને બેઠા છો એમ ને? એટલે ભાઈ માહોલ તો બનાવવો જ પડે ને. હવે છોકરાને વહુ જોઈને એને બાપો રાજી ન થાય, કોણ રાજી થાય? અલ્યા કે કોઈક રાજી થાય, હજી રાજી થાય છે પાછા. નહીં ડોહા, તમે આની વહુ જોઈને રાજી થાવશો, અને અમે એના કરતા મોટા છીએ અને ગામમાં વાંઢા રખડી ખાય છીએ, તાન દુઃખ નહીં લાગતું તોય રાજી થાવશો? અલ્યા ભસ્યા, પણ મુએ એને ચો પૈણાયા છે. જુઓ ભોળા બને મોઢું ચેવું કરે હેરા. અલ્યા ભાઈ, આ શહેરમાં જો છે ને એના હાથે ગોઠવણો છે, હું શું કરું કહો? આ તો અમારું ગોઠવાઓ આજ ને આજ. હા, જાઓ શહેરમાં જો લઈને આવો.
અલ્યા ગોઠવા હું શહેરમાં જાઉં આ તો ગામડામાં જો બાકી ગોઠવવું જ પડશે આજે મારો. પણ તમે ચોક જાઓ ને આવું ગોઠવીને લાવો તો ઠીક રે. અમારા મોઢા જોઈને તમને લાગે કોઈ સામે જોવે? એ તો કાઠું કામ છે. હા, આની પહેલા અમે ત્યાં હતા, અમારું કોઈ મોઢાનું શકલ લેવા નથી કરતો. પણ નાનકો વાલો એ વાત તો તારી સાચી હો. તો ઈ તો કહું છું. તને શહેરમાં ભણવા ના મોકલ્યો, અલ્યા ભાઈ મને ના મોકલ્યો, અને ઓનો મોકલ્યો તો જો કેવું લાયા. હમ હવે વાપરો હમ માર તો આ જેટલો ડાયો છે એટલો આ એ ડાયો દીકરો ને તું એ ડાયો દીકરો. હોવે. ડાયો કરે છે. અત્યારે ડાયો કરો. મારું નામ ડાયો નહીં, ગુજ્જુ છે. મને પકો છે. અલ્યા ડાયો એટલે હોશિયાર. આ તો ભલે ઓછું ભણ્યા પણ હોશિયાર તો છો તમે બે. બોલ લગાવ. કોણીએ ગોળ લગાવો છો એમ ને? ના, માતાના હમ. ભાઈ મુદ્દાની વાત કરો. અલ્યા ભાઈ મુદ્દાની વાતમાં એવું છે કે અમારે તો કન્યા જોવા ચાર ના ફરતા હતા પણ હજુ તમારે બે માટે કન્યા નક્કી નહીં છે. અલ્યા એ હું કરો અલ્યા? મોટો એ ઉભો છે ને નાનો બેઠો આગળ. જરા શરમ જેવું છે, સંસ્કાર આલ્યા આવા છોકરાને તમે. અલ્યા બાપની હાજરીમાં નોન કાન ધમકાવે છે તો મારી ગેર હાજરીમાં છોકરાનું તો તમે શું કરી નાખો. અને હંગત આ જો કે ફૂલ જેવી વહુ નોય તમે તો રાખો જ નહીં. ઓહો, ફૂલ જેવી ફૂલ વહુ. જેવી. શહેરવાળી છે, અમે બે જેઠ કહેવાય. ઊભી થઈ મેકઅપમાં પડી છો, દાચું હરખું કરે છે. અલ્યા એ તો કરે ફૂલે આવે. આખો દાડો લઈ લાસ્ટ પીટ ને બધું લગાવવું છે અને કોઈ દાડો લાજ ઘટાય લાજ કહેવાય આને. ભાઈ શું છે આ બધું? મુદ્દાની વાત કર ભાઈ, મુદ્દાની. હવે થાશે મુદ્દાની વાત. આજ જો તમે મારા લગ્ન ના કરાયા કે ઘરમાં વહુ ના આવી તો હું કુવામાં પડીને મારા જીવનનો ત્યાગ કરી દઈશ. આત્મહત્યા. અલ્યા જપી જાઓ આત્મહત્યા આપણા ઘરના હારું ન લાગે અને જપી જાઓ. હવે જપવાનું થતું નથી. આ છેલ્લી વાર કહી દઉં છું કે વહુ ના આવી તો કુવામાં પડીને મરી જાય અને તમારું નામ લખીને મરીશ. ચિઠ્ઠીમાં? ડોહાના હિસાબે જ મરું બરો. મારું ના લખતો. આનું લખીશ. અહીંનું લખજે. તને માફ કર્યો. ના પણ કૂવો અરે કરે. એ કૂવો કરો. એ ભયા ભરી જાવ છે હવે તો. શું છે? આ તો ઘણો ઊંડો છે. તને રહેવા દે. ના પણ બાપુ આવ્યો. નહીં હારું લાગતું આખા ગામમાં આપણા ઘરની આબરૂ જાહે. આબરૂ જઈ તેલ લેવા હવારું દીધો બહુ નાઈ તો આ કૂવો અને આ છોકરો બીક તો આવે છે. અલ્યા એ તું ઊભો રે ને. એક તો છોકરો સિટીમાં ખોયો છે, બીજો કોવામાં ખોયો તો મારું શું થાય? હવે મારી વાત સાંભળ. પણ બાપા તમે અન્યાય તો કર્યો છે, એની વાત સાચી છે. એનો વારો પહેલો હોય, બીજો વારો મારો હોય, પછી આનો વારો આવે તો આ તમને પહેલો પૈણી જાય એમ કહું છું. એટલે ભસે બે ના હાથે પૈણ્યો પણ મારી વાતો પણ મને પગે પૈણાવો પણ મને પૈણાવો. ઓના પર તારો વારો બસ. ના હવે રાજી? હા, હવે મારી વાત સાંભળ. એને પેલા મને પૈણાવજો, પેલા મોટા પેલા. હા હવે આ હાથ ઉધીમ જો અને વહુ ન લઈ આલી ને તો આ કૂવામાં પડશે અને કૂવામાં પડે તો આપણું શું રે? તે કોક વિચાર ઓને વહુ લાવવાનું, કોક વિચાર શું કરવું, ઓને વહુ ભેળો કરીએ. તો એ હાજે કે ડુંગળી બટાકા લાવવાના, હાજે વહુ ત્યાં લાવવાનું, અને હું તો કે જાદુ કશું વહુ આવી જાય. અલ્યા આખા ઘરમાં ડાયામ ડાયો તું. પકો નામ મારું. આ એ ડાયો નહીં એટલે હોશિયાર. તને હારા વિચારો આવે, ઘરનું હારું હારું વિચારવાનું તને આવડે જ છે બધી તારામાં. આખું ગોમ કે છે વિચાર હશે. ના હાસમ હાસુ કહીજુ જો વહુ ના આવી તો બસ કેતા નહીં હો. તારું હવે તો નામ આવશે અંદર, તારું આવશે. તમારું પેલું મરી જાય. જોયું? મને નહીં વિચારું, મારું નામ લખવાનું કે છે. એના પક્ષમાં, તમારા પક્ષમાં નહીં રહું. આ તારું નામ લખીને મરી જાય, પક્કા? મને જેલ થાય. એ પક્કા હા. અમારા જીવનની નાવડી જ તું જ છે. તું અમને ઉગાર, નહીં તો આ તો છે ને સાચું મરી જાય ને આપણે બધા જેલમાં જાઉં. એટલે ઓને વહુનું કોક વિચાર આવી જાય. આવ્યો ને? તો એક મેં પિક્ચર જોયું હતું, હા એને આવું ઉપાડીને ઉપડ્યું હતું, તો એને જેવું કર્યું હતું એવું કરીએ. એવું કરીએ. આ
એટલે હું નતો કહેતો આખું ગામ કે તમાર પકો બહુ હોશિયાર હા. અને વિચારો બહુ સારા આવે એવું નહીં, માખણ નહીં મારવાનું. હવે મારું લગ્ન થઈ જવું જોઈએ. નક્કી ઓકે હેડો હેડો. હેડો ઘરે ઘરે હેડો. કોઈ કુએ વાત નહીં કરી. હેડો. બાપા તમાર મોટા છોકરાને વહુ તૈયાર. એટલે માર બેટું આમ આગેથી જોવા તો બૈરું બેઠું એવું જ લાગે તમને નજીક નહીં લાગતું? અરે નજીક થી લાગે પણ પકા આ પ્લાનમાં સક્સેસ જાહું ને 100% જાહું. હે અલ્યા આ મારો પ્લાન સક્સેસ જશે, પણ જો હું સમજાઈ દઉં, હું હવે એને લેવા જઉં છું. બરાબર પ્લાન પ્રમાણે હું એને સમજાવું ને હા. અને તમારે મારી વાતમાં આમાં આ રાખવાનું. બરાબર છે હોય ને? હા હું એને લઈને આવું છું. આ લેતા આવો હા એટલે કહું છું નોનકા હા આપણે પકો આખું ગોમ કે તમારે પકો હોશિયાર હો હોશિયાર. કેટલી હોશિયારી જોતા કરે આગેથી બેઠા હોય ને આમ જોવા જેવું લાગે કે વહુ બેઠી છે હે નાનકડી નવી નવી વહુ હોય ને એવી. નવી નવી વહુ બાપા માં ભાઈ આવી ગયો. આવા માં આવા ભાઈ આવી ગયો. એટલે તારા ભાઈ માટે તો આપણે છો હું નહીં કરતા એ કે અમે તો બધું તારા માટે કરીએ પણ આ ગોડ મસ્કો ના મારો મને બહુ લઈ આલો તમે. જો જો નજર કર નજર કર. હે 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 માં ભાઈ નો મેર પડી ગયો. તારે વહુ લાયા બાપા હા. હું સમજાઈ દઉં. હા. આ બધું કેટલી મહેનત કરવાનું થયું છે. કેટલી જો અત્યારે કમોરતા ચાલે છે, હોય અત્યારે ચોઘડિયા ખરાબ ચાલે છે, અત્યારે કોઈના લગ્ન થાય નહીં પણ માર ભાઈ મને તારા વગર ના ગમે તો કુવામ પડીને મરી જાતો. અરે રે. તારા માટે મેં સ્પેશિયલ વિધિ કરાઈ છે. 10,000 રૂપિયા આપે છે અને જંગલમાં વિધિ ચાલે છે અને એમને છે ને દીકરી મોકલી છે. હા એમને એવું કીધું ઢીચણ સુધી માટીમાં દાટવાની હા અને પછી એને ઘૂંઘટ પહેરીને પૈણીતરમાં હોય ને પૈણીલી એવી બનાવો અને 12 કલાક આંખો બંધ કરીને બેહી રહે. એને બોલવાનું નહીં એટલે બોલતી નહીં. ઓહો પણ આ લકડમ કેમ રાજી બાપડી એમને એવું કીધું તમારા ઘરની સામે એવું એવું આમ જંગલ જેવું હોય ને તો રાખજો. ઘરમાં લઈ જશો તો વિધિ કામ નહીં કરે. એવું છે એમ હા તો હું જંગલમાં લઈ જવાન. યાર ઓયાનો અડાઈ નહીં. હવે 12 કલાક વિધિ ચાલવી જોઈ. જો હાજે 4 વાગવા આવ્યા છે, સવારના 6 વાગ્યા સુધી આનો આપણે અડવાનું નહીં. તારે ખાલી ઈચ્છા થાય ને તો અહીં દૂર બેઠા બેઠા જોઈને વાતો કરી લેવાની. એ બોલશે નહીં હો. મને કેમ દાળમાં કાંઈક કાળું હોય એવું લાગે. તું આખો કારો સુધાર કરી નહીં, તો રેડી. કશું કારું નહીં. હા. બાપા વિધિ બંધ કરાવી દઉં, ફોન કરી બંધ કરાવી દઉં. ના, ના, ના. મરી જા કોમ મરી જા મરી જા. ના ના લે અલ્યા મેં મારા 10,000 રૂપિયા આપ્યા છે. અલ્યા મોં છોકરું મોન્યું છે ને તું ચો પાછો વરઘોડું કાઢે મારા ભાઈ ઉપર શક કરે છે કે દાળમાં કારું છે. ના ના કશું કાળું નહીં જીવડું પડ્યું તું જીવડું જીવડું બીજું કાંઈ નતું. કાઢ લીધું જીવડું. કાઢી લીધું. અને વાતો ભળ હવાર ઉધી આ વહુ બેટાને બોલાવતો નહીં હોવે. હાઓ ના દૂરે રહે વાત કરે ચાલે. દૂર- અડવાન ને આમ અડાય નહીં. હા પણ ઈને ન બોલાવ તું બોલજે તું એને અડીશ કે એને કંઈક કરીશ તો આ વિધિ કેન્સલ થશે. ચાલુ વિધિમાં અડવાન નહીં તો જો આ તો રખ્યાય થઈ જાય, કંકુય થઈ જાય, માટી થઈ જાય અને પાણી જે ફ્રૂ થઈ જાય. એવું એમ હા અડતો ને આને મારી જવાબદારી નહીં બાપા. જો ના એ તો હવે તારી જવાબદારી તે પૂરી કરી ભાઈ તારે કોમ પડતો પડશે પણ મારું નામ ન લખતો. મેં તો મહેનત કરી. હાલી હેડો હો, હવે જો હવે આપણે જઈએ. ઘરનું કામ ને મારે કામ છે ગામમાં. હા ભાભી જય માતાજી. મારા મોટા ભાઈ છે ઈવન જોડે લગ્ન કરવાના છે. હારો માણો મારો ભાઈ, ચિંતા ના કરે. ભાઈ નું એટલે એવી વાતો કરે છે હો આ ને? નાનો છે આને જવાબ આલ. ના બોલે. વિધિ ચાલુ છે. વિધિ ચાલુ? 12 કલાક બોલાવાનો નહીં ને બોલશે નહીં. એવું એમ? હોય આનો અભળ બહુ સંસ્કારી છે એટલે મૂઢું નહીં બતાવે હારું હારું. એટલે એના ઘૂંઘટ તો અડતો નહીં. જેવો અડે ને તો પેલી વિધિ બામ કેન્સલ થઈ જાય એવું એમ ને ઓ વાહ હારું. હાલો બાપા વિધિ થવા દો અને મારા ભાભી ને બેહવા દો. લે હેડો હા તો તમે જો હું અહીં રહું. ના મને તારી પર વિશ્વાસ જ નહીં ને ભાઈ. હવે 10,000 રૂપિયાની વિધિ થાય છે જંગલમાં. તું તો આમ કરીને અડી જા. વહુ ઘેલો છું પૈણ ઉપડી છે. આનો ઉઠાવ લે હેડો આનો ઉઠાવ. હેડ હેડ પછી તો સવારે વાત કરવાની જ છે ને લે હેડો ઘરે કોઈ છે નહીં મેઠી મેઠી વાતો કરતો હોઉં. અડવાની ના પાડી વાતો કરવાની ક્યાં ના પાડી છે ઘરમાં પેશ બહાર નીકળો તો હાથોક ભાજી લઈશ પાછા હો. આયા અહીં શું કરો છો? હેડો, મારા કામ છે.
હાડો. હા મને ખબર જ હતી કે આ બાયડીનો ગુલામ જ છે. હવે કોણ રોકશે? અડવાની ના પાડે છે ને બચ ભરી લો તમને તો મોઢું જોવું છે મારે તો. હું શું કહું ના તો છોકરાના નામે વિચારીને રાશા છે. આમ ભોડું બીજું ધલાવો બોલો નહીં કઈ નહીં. હા જ ખરી કઈ રિએક્શન જ નહીં. હવા છે નથી લેતી મળો બીજું જ નથી લાવેલું ને. હે કોક તો બોલો. હું શું કહું તમારું નામ તો કહો. કાંઈક તો બોલો. જો હું આજુબાજુ તમારા હારો નથી પાછા. વાત કરો મારી હારે તો કોક ખબર પડે. તમારા કાકાનું નામ શું? તમારા બાઈનું નામ? અલ્યા પકા હા તું કે છે પ્રમાણે છોકરો બહુ ગેલો તો થયો છે, પણ મને એવું લાગે છે કે આ તારો વિધિવાળો જે પ્લાન છે આવડો તો નહીં પડે ને. અવરો પડે કે હવરો પડે બાપા. હવે તમે આ થયા છોકરો ભૂલી જાઓ, આમાં કઈ લેવાનું નહીં. એમ જો તો કરો કેટલા કાડા કાઢા છે. હાય હાય છોકરો ભૂલી જાઉં. જો 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 શું કરે છે. ઓમ એક પપ્પી જ કરવા ગયો. હા હા આમ શું કરો મોઢું? અલી કાંક તો બોલ. મોઢું હલાય, નાક હલાય, હાથ હલાય, પગ તો હલાય. ઓહો પગ તો ક્યાં હલાવે? ધરતીમાં ગાળી દીધી હે ને. જો તને તારી બાઈની સોગન હવે કોઈ ના બોલી તો તાર કાકાની સોગન, તાર ભાઈની સોગન, તાર બેનની સોગન, છેલ્લી સોગન મારી આલું છું. આ ભોઠા વગર નહીં મોને. છેલ્લી વાર કહું છું બોલવું છે કે માર ખાવી છે? કેડા ભાજી નાખી છે કે ધોક ભેળી નહીં માને. માટલા વાળી વહુ આ પકલાય ને મારા ડોહાઈ બે ભેગા થઈ અને એક ત્રીજો નોનકો આ ત્રણે ભેગા થઈને મને છેતર્યો છે. આજ તો કોઈ નહીં નકામું નહીં. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. હવે આપણે અરે ભયા થાક લાગી ગયો નહીં? બરોબર જગ્યાએ આયા છો. હડો હવે કુવામાં પેલું કોણ પડશે? ભયા મારી તો હજુ કાચી ઉંમર છે. હમ ડોહાની ઉંમર છે મરવાની. ડોહા તમે બલિદાન આપો. હાલજો. એ મને હાહ બહુ ચડ્યો છે હા એટલે મોય પડતે નહીં ફાવે. એવું છે એમ ને? હવે હવે જો તમે મારી વાત સાંભળી લો. આલે કયો તમે મને માટલા વાળી વહુ બનાવીને આલી હતી ને, જેમ મેં માટલા ફોડ્યા છે ને એમ તમારા ફોડા ના ફોડું ને તો સુધી મને રાહત નહીં થાય. શાંતિરાજ ભયા શાંતિરાજ, તારું બધું થઈ જશે. શાંતિરાજ મોટા ભાઈ મારી માસી છે ને એમની છોકરી જોડે તમારા લગ્ન થઈ જશે. તું જ મારો હગો ભાઈ છે. તમે બે મરી ગયા મારા માટે આજથી. વહુ બેટા તમે સા વઘારો, હોટલેથી અમે રોટલી લેતા આવો. હા મસ્ત બનાવી ટેસ્ટી બા હારું. થોડોક લોટ બાફલ કરી દો બરો. હવે એ બાપા આ કાર્યનું ગોઠવાઈ ગયું. મેં તો બહુ મહેનત કરી. તમે મને લાલચ આપી હતી કે તારું બટા હવે તારું કરી આલીશ, તો મારું લગ્ન ચારે થશે. બેટા એ તો ભગવાનના હાથમાં છે. ભગવાનના હાથમાં છે તો તમે જાઓ ભગવાનના ઘેર. ભગવાનના ઘેર રહેજો. છોકરા તૈન તૈન કરે, પૈણાવાનો વ્યાજ નહીં રહેતો. મારો ડોહો તો કુવા ભેગો થઈ ગયો. તમારો ડોહો તમને ના પૈણાતો ને તો નાખો એના કુવામાં. તારે મારા બેનું ગોઠવાઈ ગયું, હું આઢો રહી ગયો. તમારા ધ્યાનમાં કોઈ મોસી છે? માસી હોય તો મને કહેજો, મારું ગોઠવાઈ જાય. હું એ વહુભાન પગમાં પડી લઉં, માફી માગી લો.
એમને બે માસી છે ચેક તો મેર પડશે